દીશુ અહીં બેઠીને ઝોલા ખાઈશ. દીશુ ઝોલા ખાઈશ. નીંદર આવીશ. દીશુ અહીંયા સૌ રીંગણા જોખીશ ને એના પપ્પા કાંક કરે. શું કરીશ ખબર નહીં. શું કરો? સિંગ બનાવશ. સિંગ બનાવશ. જો ગઈશ ઝાઝા દિવસ પછી આને એટલે સિંગ યાદ આવી ગઈશ તો સિંગ બનાવીશ. ખાવાનું મને છે ને તમને યાદ આવી ગયું. વરસાદ પડતો હતો ને તો મને એમ થયું કે સિંગ બનાવું. એટલે અમે છે મેં પાણી મૂકી દીધું છે. 3 ચમચી જેટલું મેં નમક નાખી દીધું છે. તો પાણી ઉકળાતો આવી ગયો છે. આ બાઉલ નાખી દે. સિંગ આમાં નાખી દીધી. હવે એ તો કેટલી વાર રાખવાનું એમાં? 4 મિનિટ મેં ઉકળાવવાની હતી. તો આમાં 4 મિનિટ રહેવા દેવાની. એમાં દીશુએ તો અહીંયા ઝોલા ખાઈ ખાઈને રીંગણા લેવા રીંગણા. ગાર્ડનમાંથી ટમેટા લેવા ટમેટા. દીશુભાઈ રીંગણા જોકે છે અહીંયા ને એના પપ્પા એ સિંગ બનાવીશ. તો બીજું આવ્યું જો ભોંકણું. દીશુ ઉઠી જા. દીશુ ચોકલેટ ખાવીશ. દીશુ ટિયન ભાઈને ચોકલેટ આપતો નહીં, તું ખાઈ જજે. ખાવીશ નીંદરમાં ચોકલેટ તો ખાવીશ. અને તને સમસી હલાવું પણ ફરવા છે. અમુક બી આમ બોલાવે ને ઉપરની સેવે એટલે થઈ જશે. આખા ફરી ગઈ. બની ગઈ. બધા ગેસ બંધ કર્યો પછી ગરી ગયો પાણીમાં તો એ ગરમ પાણી છે ને એ સૂહી લે. પછી એ સૂહે ને એટલે ખારી થાય. પછી એને છે ને માઇક્રામાં મૂકવાનું છે. તો ગાઈસ આને આમાં થોડીક વાર રહેવા દેવાનું છે. ત્યાં સુધી હું ટીયુને દીશુને ચોકલેટ આપી દઉં. પપ્પા લઈ જવાના છે કાયમી તો અમે ખાઈ દઈએ. તમે કાયમી ચોકલેટ ખાસ? હે મેન મિસિસ છે. તો દીશુની નીંદર ઉડી ગઈ છે હવે ચોકલેટ ખાધી એટલે. હે ને દીશુ? પપ્પાને તો ખરાય તો પપ્પાને કેટલી મિનિટ રાખ્યું? આ 4 મિનિટ રાખ્યું હતું. પાણી કાઢી એને છે ને ડીશમાં આવી રીતના પોડી કરી દેવાનું કા થોડીક વાર. પછી અલગ મૂકી દેવાની માઇક્રામાં ગરમ થવા. તો 2 ડીશ થાય હજી 1 ડીશ થાય નહીં. તો હવે આને માઇક્રોમાં મૂક્યા નહીં ને દીશુ ચોકલેટ ખવડાવાયો છે. દીશુ ખરાવો છે પપ્પાને કઈ ગયા. થેન્ક યુ. મચનું છે તો દીશુની નીંદર ઉડી ગઈ. તો હાલો ગઈ હવે આને માઇક્રોમાં મૂકી દઈએ. પહેલાં છે ને 3 મિનિટ મૂકવાની. હવે 3 મિનિટ 30 સેકન્ડ મૂકી છે. પછી એને છે ને ફરાવતી રહેવાની. તો આમાં ગઈ હવે બનવા આવી ગઈશ. તો એને છે ને પહેલાં અઢી મિનિટમાં કાઢી અને પછી ફેરવી લેવાની. પછી પાછી 2 મિનિટ રાખવાની. પાછી ફેરવી લેવાની કાઢીને પાછી 2 મિનિટ રાખી છે. એટલે એ કાઢીને પછી બતાવું તમને. તો આને જવું કામ જોઉં એ પપ્પા આગળ બતાવો. એક આવું છે એ પણ પપ્પા હેખીએ હો. તો આજે આને લાપન હેક જવાના છે. જો હવે આને છે ને ઠંડી પડવા દેવાની. આ હમણાં પોસી આમ છે ને ગરમ હોય એટલે પોસી જ લાગે. ઠંડી પડે પછી કડક થઈ જાય. પછી મસ્ત બની જાય નહીં. હા તો દીશુ સિંગ ખાવા માટે રડેશ. તો મને જલ્દી આપો પપ્પા સિંગ. દીશુ સિંગ આપી પપ્પાએ. ડોગેશ ચોક્કાને દગતી સિંગ આપી. તો ગેસ આમાં કાઢી લીધી બનેલી સિંગ ને આ બીજી બનાવવાની છે. એ અનિલ બનાવીશ. મુકેશ નહીં આજ બીજી તમે મૂકોશ નહીં. આને પાછી મૂકી દઈએ. અઢી મિનિટ જ રાખો. પછી આનો વારો કોનો છે? આ મારા ગાર્ડનમાંથી જોઈડા છે. આમાંથી લાલ કી છે ને ધોળા કી છે ખબર નહીં. ધોળા કે ગ્રીન? ધોળા. એમાં અંદર બીન્સ નીકળી જાઓ. કલર આવી ગયો છે. મસ્ત બનીશ. બહુ ઝાઝા દિવસ બનાવી પણ સારી બનીશ. આપણી સિંગ ખાય ને તો આમ દાંતમાં છે ને શું કહેવાય પાણી વળી છે.
હવે ખાવાસ મીઠા છે ઓલી બેન છે ને આ ડીશ પૂરી થઈ જાય લાગે હજી પણ કલ્પાને સુગંધ ગીને જ ન કરતો આટી દેજે મિત્રો જો આપણી છે ને હવે આ ખારી બની રેડી છે જો દેખાય ને હવે એ ઠંડી પડી જાય પછી કરકર ખાવાની મજા આવી કરકર ખાવાનું જોઈએ ને એ કાલે તમે કામે આવ્યો હતા હોય નહીં લાગે સિંગ જાય હું હાટી દેતી આખું ડબ્બો તમારું નક્કી નહીં પર સુગંધ જાય તો કલ્પા કહીશ કે ક્યારે સિંગ બની જાય અંકલ બનાવે કે છોકરાઓને સિંગ ખવાય ને મહિનાનું ખવાય ને ઉધરા થાય એમાં ઠંડી આવી ગઈ છે ને ખુદ નાક બતારો તો ખુદનું નાક હોસી ગયું શકું એ ભલે દેખું બનાવવામાં શરદી સિંગ તો ખવાઈ જશે અમારે જો એકવાર બનાવીને મિત્રો ટ્રાય કરજો તમે એકવાર આ સિંગ ખાવો ને મોઢામાં નાખ્યો ને તો ઘડીએ ઘડીએ ખાવાનું જ મન થાય જ્યાં સુધી તમારું મન ભરાય ને ત્યાં સુધી છે ને એમ થાય કે ખદા રાખું બીન્સને મૂકી દે આમાં ફેંકવા બફાવા મૂકી દેવું એમાં આમાં હેકાઈ જાય બીન્સ તો જો બીન્સ હવે ચેક કરે હેકાઈ ગયા તો ગેસ હેકાઈ જશે ખાઈ શકશે એ આખું દગતું ને દગતું ખાઈ જાવ ઠંડુ પર જાય કેવું લાગે કેવું લાગે ટેસ્ટ લાગે હમ કાશી માંડવી ખાઈ આ બધું ગાર્ડનનું મારું છે ને વેજીટેબલ ગાર્ડનનું પણ ને પાછું એનું જ પાછું મારે ખાતર પડે જો એના માટે કરી પછી નાનકડી ડોલ પડે બેન છે કે હેકીને ખાઈ જો તો માગીશ કોઈ માંગે નહીં તારો જીવો હે ના મને એવું ગમતું નથી ખાવાનું બીન્સ રેડી જો ગાઈસ આ બધું રેડી થઈ ગયું ડબ્બો પણ આવી ગયો છે તો સિંગ ઠંડી પહેરીને તો ડબ્બો આવી ગયો તો જો મિત્રો અમારા જે ગાર્ડનની જ્યાં હશે ઓલી છે ને દૂધી હું કોબી એનું હજી મંચુરિયન બનાવવાનો પણ વારો એવો નથી આ દૂધી તો બધી એમને કાશી બોલા શીભડા જેમ ખાઈ જાય આપણે કેમ જેમ શીભડા ખાય એમ મારા હળાની લોકો છે ને શીભડાની જેમ એ દૂધી ઉકલાવે તો ચલો હવે અમે ખાવા બીજે આ ભેગા લેते ને ખાવા મને કરીને અને જો હજી અહીંયા સોરી છે ને ઠંડી પડવાનું બાકી છે તો એ ઠંડી પડી જાય ને ત્યાં સુધીમાં ભરીને મૂકી રહી ગઈ છે મેં તો ચાલો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને સિંગ ખાઈ ગાડી વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હેલો મિત્રો આપણું એક આ પાર્સલ આવેલું છે તો ચાલો હું તમને બતાવું કે મેં શું મંગાવ્યું છે તો મિત્રો મેં ટિયાન્સને ઓપન કરવા માટે કરીને આપી દીધું છે પાર્સલ એમાં તો ખાલી એનું પેપર છે આમાં છે બુક્સમાં Yay! What is this? Earphone. JBL ના એરફોન મંગાવ્યા હતા મારા એરફોન બગડી ગયા હતા ને તો પછી હમણાં JBLના મંગાવ્યા મેં એરફોન એરબડ તો જોઈએ હવે કેવા એના સાઉન્ડ છે ને પછી ખબર પડે આમાં લખે 48 hours બેટરી પે એનું ઓલું તો જો મિત્રો આમાંથી એક આમાં અંદર કેબલ છે ચેન્જ ખોલ છે આસ્તે આસ્તે ફાડી નાખતો નહીં તો આ નાનો એટલો કેબલ નીકળ્યો છે ઓરેન્જ કલરનો અને બીજું તેની બુક છે અને આ જો આ સેપરેટ આવે અને આ એનું બોક્સ સેપરેટ આવે આટલું વસ્તુ નીકળ્યું છે તો જો આમાં ચાર્જિંગ તો પડેલી જ છે
આ બોણિયા છે ને એને હવે નાખીને મેં ચાર્જિંગ કરવા મૂકી દઈએ. ત્યાં સમુક આમાં નાખ. It's magnet. Give me this. જો હવે ચાર્જિંગ ચાલુ